સર્કલ અધૂરા બ્રિજની કામગીરીથી શહેરીજનો અકળાઈ ગયા છે। બ્રિજની મથરગતિથી કામ કરતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। 3 વર્ષથી ચાલતું કામ માત્ર 50% જ પૂર્ણ કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ શહેરના કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ નજીક નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાથી નાગરિકોને પડી રહેલી હાલાકી અને ટ્રાફિક સમસ્યા મુદ્દે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણીએ ગંભીર નોંધ લીધી હતી। આજે મેયરે સ્થળની મુલાકાત લઈ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી અને કોન્ટ્રાક્ટરને ડિસેમ્બર 2025 સુધીમાં કામ પૂર્ણ કરવા માટે કડક અલ્ટિમેટમ આપ્યું હતું। जी सर, ब्रिजની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, શું કહેશો? એક લોકોમાં એક હોવાપો તો આ બ્રિજ કેમ લેટ થાય છે। આપણી ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી, એના હિસાબે 10 મહિના યુટિલિટી ચેન્જ કર્યો। સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી। એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી, એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું। 10 મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો, પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે એટલે ડિસેમ્બર સુધીમાં હવે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે। એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે। ગટર અને સ્લેબનું કામ બાકી છે, એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું।